टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો અંબાણી પરિવારની 4 પેઢીએ એક સાથે પવિત્ર સંગમમાં સ્નાન કર્યું। દેશ વિદેશના લાખો લોકો મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પરિવાર સાથે સંગમમાં ડૂબકી લગાવી। મુકેશ અંબાણીએ તેમના માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્ર વધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર પૌત્રી પૃથ્વી અને વેદા સાથે સંગમમાં સ્નાન કર્યું। આમ અંબાણી પરિવારની 4 પેઢીએ ગંગા, યમુના, સરસ્વતીના પવિત્ર સંગમ સ્થળે લાખો શ્રદ્ધાળુઓ સાથે આધ્યાત્મિક યાત્રામાં ભાગ લીધો। આ ઉપરાંત મુકેશ અંબાણીના બહેનો નીના કોઠારી, સાસુ પૂનમબેન દલાલ અને સાડી મમતા દલાલ પણ ઉપસ્થિત રહ્યા। નિરંજની અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે સમગ્ર અંબાણી પરિવારને ગંગા પૂજા કરાવી। ત્યારબાદ મુકેશ અંબાણીએ પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ સાથે મુલાકાત કરી। આશ્રમમાં અંબાણી પરિવાર દ્વારા પ્રસાદી અને લાઈફ જેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું। રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ તેની તીર્થયાત્રી સેવા દ્વારા મહાકુંભના શ્રદ્ધાળુઓની સેવા કરી રહ્યા છે। આ સર્વસમાવિષ્ટ પહેલનો ઉદ્દેશ્ય યાત્રીઓની સુખાકારી અને કુંભ મેળાના મહાસંગ્રહમાં તેમની યાત્રાને સુગમ બનાવવાનો છે।